બધાને નમસ્તે. મેડિકલની બે ટર્મિનોલોજી રૂમેટિઝમ અને ઓટોઇમ્યુન ડિસીઝ મોટાભાગે અવગત થઈ રહ્યા છે. એકચ્યુઅલ પરિસ્થિતિને આ રીતે વિચારવી કે રૂમેટિઝમ એક પ્રકારની એવી પરિસ્થિતિ છે કે જેમાં છૂટા પડી ગયેલા નકારાત્મક વિદ્યુત ધરાવતા ઇલેક્ટ્રોન કોઈ સાંધા અથવા અવયવમાં જમા થાય અને ત્યાં દુખાવો કે સોજો જેવા લક્ષણ ઊભા કરે. ઓટોઇમ્યુન કન્ડિશનનો સ્પષ્ટ અર્થ એ થાય છે કે પોતાની જ રોગ પ્રતિકારક શક્તિ પોતાનો વિરોધ કરે અને વ્યાધિ થાય. સ્ટડી એ પ્રકારે જાણ કરે છે કે વર્લ્ડ વાઇડ 10% થી વધારે પોપ્યુલેશન એ રૂમેટિઝમ અને અથવા ઓટોઇમ્યુન કન્ડિશનથી ગ્રસિત છે. અને વિચારવાનું એ વસ્તુ છે કે જેમાં 80% થી વધારે ફિમેલ પર્સન છે, વુમન્સ છે. જો લિસ્ટ વિચારીએ તો ઓટોઇમ્યુન કન્ડિશન અથવા તો રૂમેટિઝમનું લિસ્ટ આ મુજબ બનશે: રૂમેટોઇડ આર્થરાઇટિસ, જેને આપણે આમ વાત કહીએ છીએ, SLE, ટાઈપ 1 ડાયાબિટીસ, મલ્ટિપલ સ્ક્લેરોસિસ, ચામડીની વ્યાધિ સોરિયાસિસ, પાચન તંત્ર સંબંધિત અલ્સરેટિવ કોલાઇટિસ, આ બધા જ વ્યાધિઓ ઓટોઇમ્યુન કન્ડિશન છે. એનો મિનિંગ સ્પષ્ટ રીતે એવો લેવો પડશે કે પોતાની જ રોગ પ્રતિકારક શક્તિ પોતાનો વિરોધ કરે છે. એટલે સ્પષ્ટ રીતે ટ્રીટમેન્ટ પ્રોટોકોલ પણ મોડર્ન સાયન્સનો વિચારીએ તો મોટાભાગે દુખાવો ઓછો કરવાની દવા અથવા સિમ્પ્ટોમેટિક ટ્રીટમેન્ટ અથવા તો લાંબા સમય સુધી જો વ્યાધિ આગળ વધે તો સ્ટેરોઇડ પર ડિપેન્ડ રહેવું પડતું હોય છે. એટલે ઇમ્યુન સિસ્ટમને જો આપણે યોગ્ય કરીએ એ માટે દરેક વ્યક્તિએ પોતાની ભાષા, પોતાના શ્વાસ, પોતાની લાગણીની સ્થિતિ અને પોતાના ખોરાક પર ધ્યાન આપવું ફરજિયાત છે. આગળની જે ડિસ્કશન કરેલ છે એ કાળજીનો જો વ્યક્તિગત રીતે કરીએ તો રૂમેટિઝમ અને ઓટોઇમ્યુન કન્ડિશનમાં દવાઓ સાથે જે કાંઈ ટ્રીટમેન્ટ પ્રોટોકોલ ચાલુ છે એ સાથે ચાલુ રાખવાથી ઝડપથી સુધારો લાવી શકાય છે. જો વ્યક્તિ જે વ્યાધિથી પીડિત છે એ ન કરી શકે તો એના અન્ય પરિવારના સભ્યો પણ કાળજી પર ધ્યાન આપે તો વ્યક્તિને જરૂરથી સહાયતા થઈ શકે. ડર સાથે નહીં પણ સજાગતા સાથે વિચારવું છે કે જો આ પ્રકારની કાળજી ઉપર ધ્યાન નહીં આપીએ તો પોતાની રોગ પ્રતિકારક શક્તિ પોતાનો વિરોધ કરે અથવા તો ફ્રી રેડિકલ્સ બોડીમાં બની જાય અને શરીરના અવયવોને જે ડેમેજ કરે છે એ પરિસ્થિતિઓમાં વધારો થઈ શકે છે. એટલે પોતાના પૂર્ણ સ્વાસ્થ્યને સાચવવા માટે કાળજી ઉપર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. પોતાનું એક્ટિવ પાર્ટિસિપન્ટ હશે તો સ્વાસ્થ્ય ચોક્કસપણે આગળ સારું રાખી શકાશે. આ બધાને નમ્ર નિવેદન છે, વિનંતીના ભાવ સાથે કે આ ડિસ્કશનને ખૂબ શાંત ચિત્તથી સાંભળી અને સમજવા પ્રયત્ન કરવો છે. અપેક્ષા પૂર્ણતા કાળજીની નથી, પણ 30 થી 70% જો કાળજીઓને પાલનમાં લાવી શકાશે તો પોતાનું અને પોતાના પરિવારનું સ્વાસ્થ્ય ખૂબ સારી રીતે સંભાળી શકાશે. પંચમહાભૂતની જે ભૂમિકા છે ને એમાં આ રીતે વિચારવું છે કે 5 મહાભૂત એક આકાશ, વાયુ, અગ્નિ, જલ અને પૃથ્વી. એટલે આમ કહેવાય છે કે આકાશ મહાભૂતમાંથી વાયુ મહાભૂત આવ્યું, વાયુ મહાભૂતમાંથી અગ્નિ, અગ્નિમાંથી જલ, જલમાંથી પૃથ્વી. એટલે આજે જે ક્ષણે હિમાલય છે ત્યાં પહેલાં પાણી હતું, એ પાણી પહેલાં જ્વાળામુખી હતા, એ પહેલાં ખાલી ભાગ હતો, એટલે એક આકાશ તત્વ હતું. એટલે સિચ્યુએશન એ બને કે મૂળ ભાવ આકાશ અને વાયુ છે, પછી એમાંથી ફોર્મેશન અગ્નિ, જલ અને પૃથ્વી. એમાં અગ્નિ છે ટ્રાન્સફોર્મર છે, જલ અને પૃથ્વીને બંનેને ગુરુત્વાકર્ષણનો નિયમ લાગુ પડે. આકાશ અને વાયુ લઘુ તત્વ છે અને ગુરુત્વાકર્ષણનો નિયમ લાગુ નથી પડતો. એટલે પરિસ્થિતિ એ બને કે આમ સ્થૂળ રીતે વિચારીએ ને કે બહારની પરિસ્થિતિમાં ધારો કે પૃથ્વી તત્વના ઘર્ષણમાં આપણે આવીએ, જેમ કે ખુલ્લા પગે ચાલીએ અથવા તો કંઈ એવી જગ્યાએ પર્વતારોહણ કરીએ છીએ તો ખુલ્લા પગે હશે તો એમાં ઘસરકો પડશે, વાગશે, છાલા પડશે. પાણીની પરિસ્થિતિમાં બહારથી સ્થૂળ રીતે પાણી કનેક્ટ થાય છે આપણી સાથે તો એ વિનાશ થશે, લાંબો સમય સુધી આપણે એમાં નહીં રહીએ. એ સ્થિતિ અગ્નિ તત્વની સ્થિતિમાં તરત દાહ થશે, દાહ થવાનો એટલે આપણે ત્યાંથી દૂર જતા રહેવાના છે. એટલે બે સ્થિતિ એ બને કે અહીંયા સાવધાની રહેવાની છે, તરત સાવધાન થઈ જશું, સાવચેતી રાખશું કે અગ્નિ, જલ અને પૃથ્વી આપણને કોઈ હાર્મ ન કરે. પરિસ્થિતિ એ વિચાર કરવાનો છે કે આકાશ અને વાયુ મહાભૂત જે નેચરમાં છે એની શું કાળજી. આકાશ એટલે શબ્દ અને વાયુ એટલે શ્વાસ. એટલે સિચ્યુએશન એ બને છે કે આકાશ અને વાયુ તત્વ 90% મેટર ધરાવે છે, એનો ભાર 90% છે બહારની સૃષ્ટિમાં. આકાશ તત્વમાં અને વાયુ તત્વની જે મુખ્ય કાળજી છે સ્વાસ્થ્યના સંદર્ભમાં અથવા તો જીવનના સંદર્ભમાં એ મોટાભાગે નીલબાઈ છે.
તો બહારથી હવા આવે છે એની શું કાળજી આપણે લઈએ, અથવા તો બહારથી જે શબ્દ આવે છે તો શબ્દ વખતે શું કાળજી લઈએ. ધારો કે અગ્નિ આવે તો આપણે દૂર જતા રહીએ. અને ધારો કે એવા પ્રકારનો કોઈ વ્યક્તિ શબ્દ આપે છે તો એ સમયે આપણે અંતર જાળવી જઈએ છીએ આપણા પોતાના ચિત્તમાંથી. તો જવાબ મોટા ભાગે ના છે. એ વ્યક્તિ આપણને અનુકૂળ હશે તો કદાચ આપણે અંતર જાળવી જશું, અથવા તો પોતાના મનને મનાવી લેશું કે ચાલશે ભલે એણે એમ કીધું, આપણે બીજી વાર ધ્યાન રાખશું. ધારો કે એ વ્યક્તિ સાથે આપણી લાગણી એટલી સારી જોડાયેલી નથી, તટસ્થ છીએ અથવા નકારાત્મક છે, તો તરત એ વ્યક્તિની વાત આપણને લાગી આવશે, આપણી લાગણી દુભાઈ જશે. એટલે વિચાર આપણે એ કરવો છે કે શબ્દ અને શ્વાસમાં શું કાળજી કરીએ તો આપણા હૃદયમાં ચૈતન્ય સતત પ્રવાહિત રહે. મુખ્ય આપણું પોતાનું કાર્ય અથવા તો મુખ્ય બિઝનેસ આપણો એ છે કે આપણું હેલ્થ સાચવવું. એટલે હેલ્થ સાચવવા માટેનો જે મેઇન પર્પઝ છે એને તો એમ જ કહેવું પડશે કે હૃદયમાં જો ચૈતન્ય સ્થાપિત છે તો મનમાં યોગ્ય વિચાર આવે. મનમાં યોગ્ય વિચાર માટેના સતત પ્રયત્ન કરશું. ધારો કે સતત સારું વાંચન કરીએ, સારું સાંભળીએ, તો એ એટલા સમય પૂરતું સરસ રીતે આપણે સર્જનાત્મકતામાં રહી શકીએ. અને પછી ધારો કે બહારના વાતાવરણમાં એવી કોઈ ઘટના બને કે જે આપણને નથી ગમતી, એ સમયે મનમાંથી એ રિકોલ થવાની શક્યતા જો થઈ જાય તો આપણે અટકી જશું. અને ધારો કે એ સમયે મનમાંથી વિચાર ના આવે કે આપણે અહીંયા અટકવાનું છે, તો પરિસ્થિતિ એ બનશે જે સામે નેગેટિવિટી આવે છે એમાં પ્રવાહમાં આપણે ફસાઈ જશું અને પોતે પણ એ નેગેટિવ થઈ જશું. એટલે સિચ્યુએશનને આપણે એ રીતે વિચારવી છે કે જે વ્યક્તિ સાથે આપણે વાત કરીએ છીએ તો એ શબ્દની ભાવના બે પ્રકારે જ ચાલવાની છે. કાં તો સહાયતા સાથે ચાલવાની છે અથવા તો અસહાયતા સાથે ચાલવાની છે. ધારો કે સામેવાળું કાંઈ પણ બોલે છે તો આપણને એમ ફીલ થશે કે સહાયતા છે, અથવા તો આપણને વાતની રજૂઆત કરે છે તો એમ લાગશે કે એ અસહાયતા રજૂ કરે છે, અથવા તો શાંતિ અને પ્રસન્નતા અનુભવાશે, અથવા તો વિરોધાભાસ અનુભવાશે. ધારો કે કોઈ વ્યક્તિ આપણને કામ સોંપ્યું હોય અને આપણને જણાવે છે ક્યાં પહોંચ્યા ભાઈ તમે, કેટલું કામ પૂરું થયું, લાવો મારી મદદની જરૂર છે, તો એ સહાયતાનો ભાવ છે. અથવા એ જ વ્યક્તિ એમ કે કેટલી વાર છે, જલ્દી પૂરું કરો ને, તો એ વિરોધાભાસ છે. અથવા તો થાશે પૂરું, મન નથી લાગતું થાય, આપણે મોડા જ પડવાના છે, એ કામ આપણાથી નહીં થાય, તો એ અસહાયતાનો ભાવ છે. અથવા તો એ જ વ્યક્તિ કહે છે મેં ડેડલાઇનથી 2 દિવસ પહેલાં જ કામનો ટાર્ગેટ રાખ્યો છે, આપણે શાંતિથી કરો, આપણી પાસે હજી 2 દિવસ છે, તો એ શાંતિને પ્રસન્નતાનો શબ્દ છે. એટલે પરિસ્થિતિ એ વિચારવી છે કે સહાયતા અથવા શાંતિ અને પ્રસન્નતા સાથે શબ્દનો વ્યવહાર થાય છે તો એ સર્જનની આવૃત્તિ ઊભી કરશે. અસહાયતા અને વિરોધાભાસ સાથે શબ્દોની આવૃત્તિ થાય છે તો એ ફરિયાદ અને વિનાશની આવૃત્તિ ઊભી કરશે. એટલે આપણા મગજમાં જે આવૃત્તિ જમા છે એ આવૃત્તિના આધારે પાછી નવી ઘટના બનશે. એટલે સિચ્યુએશનના આ રીતે વિચારવી કે શરીરમાં એક દ્રષ્ટિકોણ એ છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ અસહાયતા અથવા તો વિરોધાભાસ સાથે વાત કરે તો શું થાય, તો એના હૃદયમાં જે લોહીનો પ્રવાહ હોય એ લોહીના પ્રવાહની ગતિ એ શબ્દ અને વાયુ જ નક્કી કરે છે, આકાશ અને વાયુ મહાભૂત નક્કી કરે છે. એટલે શબ્દો અને શ્વાસનો જે લય છે, અથવા તો એમ કહી શકાય કે વાયુ પણ શબ્દોનું નિર્માણ કરે છે, વાયુ દ્વારા જ શબ્દ આવશે. જેમ કે કોઈ હાર્મોનિયમ વગાડે છે તો સ્વિચો દબાવશે પણ ધમણ નહીં આપે તો અવાજ નથી આવવાનો. એનો અર્થ શું થાય, એ ધમણ છે તો હાર્મોનિયમનો અવાજ છે. એટલે એમ વ્યક્તિના શ્વાસમાં પ્રાણનું બલ બરાબર છે, એના ફેફસામાં યોગ્ય રીતે પ્રાણનું આવાગમન થાય છે તો યોગ્ય શબ્દનો વ્યવહાર થશે. ઘણી બધી વાર નથી થતું, માણસ ખૂબ થાકી ગયો એટલે એનો અવાજ થોડો ધીમો પડી જાય, અથવા તો તીણો અવાજ થઈ જાય, અથવા તો રોક્ષ અવાજ થઈ જાય, અથવા અવાજ બેસી જાય, તો એ જે ભૂમિકા છે એનો અર્થ એ થાય કે એના ફેફસામાં નાભી સુધી શ્વાસ બરાબર પહોંચતો નથી. એટલે બેઝ થીમને આપણે એ રીતે વિચારવી છે કે જ્યારે કોઈ વ્યક્તિ એકબીજા સાથે વાત કરે છે ત્યારે શબ્દની શું આપલે થાય છે, એના આધારે એના હૃદયમાંથી લોહીનો પ્રવાહ નક્કી થશે. ધારો કે સહાયતા સાથે વાત કરે છે તો વાયુ એને ફોલો કરશે, એની દિશા યોગ્ય હશે. જે દિશામાં લોહીનો પ્રવાહ ચાલે છે એ દિશામાં જ વાયુનો પ્રવાહ ચાલશે. પણ ધારો કે અસહાયતા સાથે કે વિરોધાભાસ સાથે વાત કરે છે તો સ્થિતિ એ બને, જો વિરોધાભાસ છે તો એ વાયુ માર્ગાવરણ કરશે. માર્ગાવરણનો મિનિંગ એ છે કે આમ આપણે બહાર ક્યાંય જઈએ છીએ અને ફાટક બંધ થઈ ગયું તો એટલા સમય સુધી રસ્તો બ્લોક છે, આપણે બહાર આગળ વધી નહીં શકીએ. એમ જે કેપિલરીઝ છે, લોહીને લઈ જનારી જે નળીઓ છે, એમાં અમુક સમય સુધી ભલે ફ્રેક્શન ઓફ સેકન્ડનો ટાઈમ હોય પણ એટલા સમય સુધી તો એ દબાવ શરીરમાં વધી જાય. એટલે સ્થિતિ એ બને કે લોહીનો પ્રવાહ ત્યાં અટકી જશે. એને ટર્મિનોલોજીને આપણે આવરણ કહીએ, આવરણ એટલે અટકવું.
એટલે પરિસ્થિતિને એ રીતે વિચાર કરવો છે કે જ્યારે કોઈ એક વ્યક્તિ બીજા વ્યક્તિ સાથે વિરોધાભાસ સાથે વાત કરે છે ત્યારે જે લોહીનો પ્રવાહ છે એ અગેન્સ્ટ મુવમેન્ટ કરવા પ્રયત્ન કરે. હજી આમ સરળતાથી વિચારીએ કે વાયુ છે બહારના સ્થૂળ શરીરમાં અને બહારના સ્થૂળ જગતમાં જે વાયુ ફરે છે તો એ વંટોળિયું આવશે તો એક જગ્યાએ વંટોળિયું ઊભું થયું છે તો એ બાકીના વાયુની શું સ્થિતિ હોય? એને કનેક્ટ થવા પ્રયત્ન કરશે પણ એની દિશા ચારે દિશામાં હોય, બધી બાજુથી વાયુ પસાર થતો હોય. અથવા તો આ ક્ષણે આપણે વિચારીએ તો વાયુની ગતિ ધારો કે અત્યારે 20 કિલોમીટર/અવર ચાલે છે પણ એની દિશા એક સરખી ન હોય. થોડો વાયુ આપણને આ ખૂણામાંથી આવતો હોય, થોડો વાયુ આ દિશામાંથી આવતો હશે. એટલે એનો વિચાર એ કરવાનો છે કે વાયુની ગતિ છે ને એ પૂરેપૂરી શબ્દો અને શ્વાસના માધ્યમથી જ આધારિત છે. અથવા હજી સ્પષ્ટતા વિચારીએ કે વાયુની ગતિના આધારે લોહીનો પ્રવાહ ચાલે છે નહીં, લોહીનો પ્રવાહ કઈ દિશામાં યોગ્ય રીતે પ્રવાહિત થાય એના માટેનો શબ્દ અને શ્વાસના લય ઉપર આધારિત છે. ઘણી વાર નથી કહેતા વ્યક્તિ કે ભાઈ મને વેરિકોઝ વેઇન થઈ ગઈ છે, મારા પગમાં એ લોહી વેરિકોઝ થઈ ગયું છે, એટલે પરિસ્થિતિ અથવા તો લોહીના ગઠ્ઠા જમાઈ ગયા છે. એનું કારણ એવું હોય કે એ પગ તરફ એનો લોહીનો પ્રવાહ જતો રહે છે પણ જ્યારે રિવર્સ થાય છે ત્યારે રિવર્સ પ્રોસેસમાં ક્યાંક ને ક્યાંક હૃદયમાં વિરોધાભાસ છે એટલે હૃદય સુધી બરાબર પહોંચી શકતો નથી. ડૉક્ટર સાહેબ આપણને એમ કહે કે તમારા વાલ નબળા પડી ગયા છે ઉંમરને લીધે. વાત સાચી, પણ એટલા વર્ષો સુધી સતત એને જે વિરોધાભાસ અનુભવ્યો છે એ કારણ એનો વિરોધાભાસ છે. એટલે સિચ્યુએશન શું થાય કે લોહીનો પ્રવાહ છે તરત એની ઉપર અસર કરે. આમે આપણે આમ દ્રષ્ટિકોણ વિચારીએ ને, ધારો કે કોઈ વ્યક્તિ એમ કહે કે તમે કેમ મોડા આવ્યા, કેમ મોડા પડો છો, દર વખતે કેમ મોડા આવો છો, તો એ વિરોધાભાસ અનુભવાશે. સામેવાળી વ્યક્તિ છે આપણને ધારો કે ઓફિસ છે 11 વાગ્યાની હોય અને 11:20 એ વ્યક્તિ પહોંચે છે અને એના મેનેજર સાહેબ છે એમ કહે છે કેમ મોડા પડ્યા ભાઈ તમે, જો તમારા લીધે મારે પછી બધા પાસે સાંભળવું પડે, બધા મોડા આવે છે, આખું તંત્ર વિખાઈ જાય છે. એ વાત સાચી, પણ એ ઘણા વિરોધાભાસ. એના બદલે સ્થિતિ એ વ્યક્તિને એમ કહેવું પડશે કે જો આપણે આમ કરીએ, બધાને છે ને મહિનામાં 3 વાર લાઇટ ચલાવી લઉં છું, 20 મિનિટ કે 30 મિનિટનું લાઇટ હું ચલાવી લઈશ, બાકીના સભ્યોને પણ 3 વાર આપીશ ને તમને 3 વાર આપીશ. આ મહિનામાં તમારે 3 વાર પૂરું થઈ ગયું છે પણ હવે તમે બને ત્યાં સુધી નિયમિત આવજો, પછી હું તમને લાઇટ મૂકીશ. આ રીતને વિચારીએ એટલે એ જે વાતની રજૂઆત છે, ભલે હૃદયમાં ભાવતો એ વિરોધાભાસનો અનુભવ, એ વાત સાચી, આપણને એને કેવું જ પડે, સ્પષ્ટ સૂચના આપવી જ પડશે. પણ એ એક હદથી વધારે, અથવા તો એમ કહી શકાય કે જે વ્યક્તિ મેનેજર સાહેબ છે ને જે વ્યક્તિ કર્મચારી છે એ બેયના જે હૃદય જોડાય શબ્દો કે દ્રશ્યના ભાવથી, એ વખતેનું જે કનેક્ટિવિટી બને, લૂપ બને, એ લૂપમાં વિરોધાભાસ ના હોવો જોઈએ. બંનેની લાગણીની દિશા અથવા તો વિચારની દિશા એક દિશામાં હોય. મેનેજર સાહેબને અને કર્મચારીને એકબીજાનો વિરોધ ન થઈ જાય એ પરિસ્થિતિમાં મેનેજર સાહેબે એને જણાવવું રહેશે. તો પરિસ્થિતિ એ બને કે બંનેના સ્વાસ્થ્ય ઉપર એની પોઝિટિવ ઇફેક્ટ આવે. સરળતાથી કહી તો શકાય કે ભાઈ જો તારે તું નહીં તો હું તારી રજા મૂકી દઈશ, તો એ કહી તો શકાશે, પણ પરિસ્થિતિ એ બને કે એ વિરોધ થઈ જશે. પછી આખો દિવસ કર્મચારી કામ કરશે તો એમાં એટલું કોન્સન્ટ્રેશન એનું નહીં હોય, એટલે કોન્સન્ટ્રેશન લૂઝ થાય એટલે પાછું એનું આકાશમાં આબુ ડિસ્ટર્બ થાય. આકાશમાં આબુ ડિસ્ટર્બ થશે એટલે પાછા શબ્દો પર એની અસર આવશે. એ જ શબ્દો એના નજીકના બીજા કર્મચારી સાથે વ્યવહારમાં લેશે, એ પણ ડિસ્ટર્બ થશે. એટલે સિચ્યુએશનને એ રીતે વિચારવી છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ વિરોધાભાસ સાથે વાત કરે છે ત્યારે એના લોહીના પ્રવાહમાં વિરોધ ન થાય, એના વાયુની ગતિ અયોગ્ય ન થાય અથવા વિરુદ્ધ દિશામાં ન થાય, એ કાળજી લેવી છે. એટલે આયુર્વેદની ભાષામાં છે ને પ્રતિલોમ ગતિ કહે છે. પ્રતિલોમ એટલે વિરુદ્ધ દિશા, અને એની ચિકિત્સાનો ક્રમ આપ્યો છે અનુલોમન. અનુલોમન એટલે એની જે દિશા છે એ દિશામાં એને મોકલવું. પણ વાસ્તવિકતા એ છે કે ઔષધ તો લઈએ, દવા તો આપણે ખાઈએ, પણ જ્યાં સુધી એ શબ્દોને શ્વાસના લયની દિશા યોગ્ય નહીં હોય ત્યાં સુધી દવા ટેમ્પરરી કામ કરે. દવા તો એનું કામ કરવાની છે, પણ એક હદ પછી વર્ષો, ઘણી બધી વાર નથી થતું કે કોઈને 25-30 વર્ષે કબજિયાતનો પ્રશ્ન બન્યો, એનો અપાન વાયુ છે એ પ્રતિલોમ થાય છે, વારંવાર એને ગેસ થઈ જાય, એસિડિટી થઈ જાય, ઝાડો સાફ ન થાય. એટલે એકચ્યુઅલ પરિસ્થિતિ એ છે કે એનો વાયુ જે નાભીથી મળદ્વાર સુધીનો અપાન વાયુ છે એ અપાન વાયુની દિશા અયોગ્ય છે, પ્રતિલોમ થાય છે. એટલે પરિસ્થિતિ એ બને કે દવાઓ ખાય, રેચન ઔષધ થાય એ ખાય છે, પણ પરિસ્થિતિ એ બને કે અમુક સમય પછીની પરિસ્થિતિમાં એ હેબિચ્યુઅલ થઈ જાય, 2 વર્ષે, 3 વર્ષે, 5 વર્ષે, 10 વર્ષે પછી એની અસર ન આવે અને 11મા વર્ષે કંઈ નવો વ્યાધિ આવીને ઊભું રહી ગયું. એટલે બે સ્થિમ એ છે કે દવાઓ ખાવી છે, કાળજી બીજી લેવી છે, પણ સાથે શબ્દોને શ્વાસના લયની જો એકાગ્રતા ઉપર ધ્યાન આપી દેવામાં આવે તો પરિસ્થિતિ એ બને કે એ વ્યક્તિનું પૂર્ણ સ્વાસ્થ્ય સારું ટકી રહેશે. એક વ્યક્તિ પરિવારના સભ્યોમાં જો જવાબદારી લે તો બાકીના બધા સભ્યોનું પણ સ્વાસ્થ્ય ખૂબ સારું રહે. અસહાયતાની પરિસ્થિતિમાં એ રીતે બનતું હોય છે કે અસહાયતા છે એ ડર, નારાજગી અને ગુસ્સાને ભાવ ઊભો કરે. ધારો કે આપણે એમ કહીએ કે
જુઓ ને મેં પહેલાંને એટલા સમયથી કહી રાખ્યું છે પણ એને આ વસ્તુ પરત જ નથી કરી, અસહાયતા છે, પરત જ નથી કરતા, એટલે એ સમય નારાજગીનો ભાવ આવશે. એટલે જે સાંભળશે એને સામાન્ય અસર આવવાની છે. ધારો કે એને એવા પ્રકારની ઘટના બની હોય તો એને મેમરાઇઝ થશે, એને યાદશક્તિમાં આવશે. એની સાથે જે 2 વર્ષ પહેલાં કે 5 વર્ષ પહેલાં ઘટના બની છે, ભલે સોલ્વ થઈ ગઈ છે પણ એ રિકોલ તો થવાની છે. એટલે અસહાયતા પોતાને તો નુકસાન કરે પણ સામેવાળા વ્યક્તિને નુકસાન કરી શકે. એટલે આપણે પ્રયત્ન એ કરવો છે કે શબ્દના માધ્યમથી શાંતિ અને પ્રસન્નતા અથવા તો સહાયતાના ભાવથી વાત કરવી છે. કોઈ પણ વ્યક્તિ સાથે વિરોધાભાસ કે અસહાયતા સાથે વાત ન કરવી. અત્યારે રૂમેટોલોજી આખી બ્રાન્ચ છે, રૂમેટિઝમ, જેમાં આયુર્વેદની ભાષામાં એને આમ વાત કહે છે. એટલે એવા પ્રકારના વ્યાધિ કે જેમાં સાંધાઓ જકડાઈ જાય, સાંધાઓમાં દુખાવો થાય, સાંધાઓમાં સોજા આવે, એને રૂમેટિઝમ કહે છે. ને એ વ્યાધિ મોટા ભાગે અસહાયતાથી થાય. એક હેલ્પલેસનેસની જે ફિલિંગ છે ને માણસની, એને રૂમેટિઝમ બાજુ એક જ પછી લઈ જાય. એ જ રીતે વિરોધાભાસથી ઓટો ઇમ્યુન કન્ડિશન છે. ઓટો ઇમ્યુનનો મિનિંગ એ થાય કે પોતાની જ રોગ પ્રતિકારક શક્તિ પોતાનો વિરોધ કરે છે. એટલે અત્યારની 50-70% વ્યાધિઓ બધી આ 2 ડિવાઇડેશનમાં આવી જાય. ક્યાં તો એ રૂમેટિઝમમાં આવે અથવા ઓટો ઇમ્યુન કન્ડિશન હોય. એટલે જો વ્યક્તિ પોતાના શબ્દના માધ્યમથી વિરોધાભાસ અને અસહાયતા ઊભી ન કરે, પોતે સજાગ રહે, તો પરિસ્થિતિ એ બને કે એનું પોતાનું સ્વાસ્થ્ય તો એ સાચવી જ લે પણ એની નજીકના વર્તુળમાં જેટલા વ્યક્તિઓ છે ને એને પણ સહાયતા કરી દે. એટલે મહાભૂતનો સંદર્ભ આપણે એ રીતે લેવાનો છે કે ધારો કે એક જગ્યા છે માં 100 લોકો બેઠા છે. જેમ કે કોઈ શિક્ષકોની ભૂમિકા વિચારીએ તો એ આંદોલન કરે છે, પોતાના કોઈ મત અથવા તો પોતાની કોઈ માન્યતા પ્રાપ્ત કરાવવા માટે આંદોલન કરે છે, તો એની મિટિંગ કરે છે. તો એ 100 લોકો સરકાર વિરુદ્ધ સતત વિરોધાભાસ શરૂ કરે છે કે આમ હોવું જ ન જોઈએ, અહીંયા આમ છે, આપણે જ આમ નથી થતું. તો પરિસ્થિતિ એ બનશે, એ જે શબ્દો 10 વાગ્યાથી ધારો કે 1 વાગ્યા વચ્ચે 3 કલાક માટે ત્યાં ડિસ્કશન થયા, તો પછીની પરિસ્થિતિમાં 1:15 એ 100 વ્યક્તિ ભલે ત્યાંથી નીકળી ગયા છે પણ બીજો વ્યક્તિ ત્યાં જશે એટલે એ આવૃત્તિ જો ન્યુટ્રલ થઈ ગઈ હશે, તટસ્થતા આવી ગઈ હશે આવૃત્તિમાં, તો એ 1:15 જનાર વ્યક્તિના શરીરમાં કોઈ અસર ના આવે. પણ જો એ આવૃત્તિઓ વાયુના માધ્યમથી ન્યુટ્રલ નથી થઈ અને એ શબ્દો હજી ત્યાં ફરે છે, તો પરિસ્થિતિ એ બનશે 1:15 જનાર વ્યક્તિના સ્વાસ્થ્ય ઉપર એની અસર આવી શકે. જો એ વ્યક્તિ પાસે સર્જનની આવૃત્તિ ખૂબ સારી છે તો એના અસર નહીં આવે, પણ એના શરીરમાં પણ ફરિયાદ અને વિનાશની આવૃત્તિના શબ્દના માધ્યમથી રહી છે એને તરત અસર આવે. હજી એને સરળતાથી વિચારે, ધારો કે કોઈ જગ્યાએ કંઈ સળગાવ્યું છે અને એ વાતાવરણમાં 2 કલાક સુધી એ ધુમાડો છે, તો 2 કલાક ધારો કે 10 વાગે સળગાવ્યું છે અને 12 વાગે હજી એ ધુમાડો છે, 12:30, 1, સવા વાગે કોઈ વ્યક્તિ ત્યાં જાય છે એટલે કેમ ફીલ કરશે કે ત્યાં ધુવાડો છે? એ પાર્ટિકલની ફ્રીક્વન્સી વ્યક્તિ સમજી શકે છે, પણ આકાશ અને વાયુના પાર્ટિકલની ફ્રીક્વન્સી આપણે સમજી નથી શકતા. એટલે સિચ્યુએશન શું થાય કે આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈએ ત્યારે એ જે આકાશ અને વાયુ મહાભૂતના અણુઓ જે નબળા છે એની અસર આપણા શરીર ઉપર થઈ જાય છે, એની આપણને ખબર નથી રહેતી. એટલે આપણે ધ્યાન શું રાખવું પડે, કોઈ પણ વ્યક્તિ સાથે જ્યારે વાત કરીએ છીએ એનો મિનિંગ એ થાય કે એના ચિત્ત સાથે આપણે જોડાણ. શબ્દો કે દ્રશ્ય સાથે જ્યારે વાત થાય એનો મિનિંગ એ છે કે એક કમ્પ્યુટર બીજા કમ્પ્યુટર સાથે જોડાઈ ગયું. હવે અહીંથી જો ફાઇલ સેન્ડ કરશું તો પહેલાંમાં રિસીવ થશે એટલે તરત કેચ થઈ જશે. એનો મિનિંગ એ થાય કે જો એ વ્યક્તિ સાથે ઘર્ષણ થઈ ગયું તો આ વ્યક્તિ સાથે નબળી જે ઘટના બની છે અથવા તો નબળી વ્યાધિ છે એ બીજા વ્યક્તિના શરીરમાં ટ્રાન્સફર થઈ જાય. એટલે બહુ સજાગતા સાથે વિચાર કરવો છે કે જ્યારે કોઈ વ્યક્તિ સાથે વાતચીત કરીએ છીએ ત્યારે જરૂરી ઘર્ષણ કરવું ફરજિયાત થાય તો એને વાતની રજૂઆત કરવી પડે, પણ પ્રેક્ટિસ સતત રાખવી જોઈએ કે વિરોધાભાસ કે અસહાયતા સાથે વાત ન થાય. નહીંતર ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ વ્યાધિઓ એ શરીર ઉપર થઈ જતી હોય છે. એટલે આકાશ અને વાયુ મહાભૂતને પ્રાધાન્ય આપવું જરૂરી છે. એટલે અત્યારની મને જે સમજાય છે પરિસ્થિતિ એ છે કે વ્યક્તિ 5 મહાભૂતમાં સૌથી વધારે લેટ ગો કરવા અથવા તો ઇગ્નોર કરવા માટે સતત બધા કહે છે. એટલે પણ એક 5મું ધાતુ છે અથવા તો 5મું તત્વ છે, 5મો ગુણ છે. પહેલો ગુણ એકાગ્રતા છે. જ્યાં સુધી વ્યક્તિ પોતાનું કાર્ય એકાગ્રતાથી નહીં કરે ત્યાં સુધી એના શરીરમાં વિશ્વાસ નહીં જન્મે, કારણ કે પોતાને તો સમજાતું હોય કે મારી એકાગ્રતા કેટલી છે. એટલે પડદા પાછળ તો ડર હોય, બહાર ભલે ખૂબ સારું લાગતું હોય, જો વિશ્વાસ નહીં જ્યાં સુધી આવે ત્યાં સુધી સમજનો ઉપયોગ નહીં થાય. એ જે સમય ધારો કે કોઈ વિદ્યાર્થી છે એના ક્લાસમાં એના ટીચર્સને એમ લાગે છે કે બહુ સરસ રીતે વ્યક્તિ કોન્સન્ટ્રેશન સાથે ભણે છે, પણ બેકગ્રાઉન્ડમાં એના થોટ્સ બીજે ચાલે છે, તો એ વ્યક્તિને વિશ્વાસ નહીં હોય, ભલે પરીક્ષામાં એ 100માંથી 90 માર્ક લઈ આવે
પણ જ્યારે એ પ્રેક્ટિકલ એપ્લિકેશન કરવાનું થશે ત્યારે ડરી જશે અથવા એની સમજનો ઉપયોગ નહીં થાય, અને પછી એને પોતાનું અથવા તો પોતાના પરિવાર અથવા શિક્ષકો પાસેથી આશ્વાસન કરશે, અને પછી એ ક્રોધની એક અવસ્થામાં આવે, એની ક્ષમા ઘટી જાય. એટલે આપણને એમ લાગે કે એ વ્યક્તિ તો સરસ ભણે છે, પણ બેકગ્રાઉન્ડમાં ક્યાંક ને ક્યાંક એની એકાગ્રતા ઓછી હોવાના કારણે વિશ્વાસ, સમજ, આશ્વાસન અને ક્ષમા ગુણ ઓછો થઈ જાય. હવે ખાલી આપણે ક્ષમા ગુણ ઉપર ધ્યાન આપીએ, લેટ ગો કરીએ, ઇગ્નોર કરીએ, તો એનો રસ્તો નથી. કાર્ય એ કરવાનું છે જે કામ કરીએ છીએ, ઘરકામ કરીએ છીએ, વ્યવસાયિક કામ કરીએ છીએ, અભ્યાસ કરીએ છીએ, XYZ કોઈ પણ જે આપણી જવાબદારી મળી છે એ કાર્યની એકાગ્રતાથી કરવું છે, ત્યાં ધ્યાન આપીને કરવું છે. ભૂતકાળની બનેલી ઘટના કે ભવિષ્યમાં બનવાની ઘટના ઉપર ધ્યાન ન આપતા જે કાર્ય અત્યારે ચાલુ છે એ તત્ક્ષણ વર્તમાન સ્થાનમાં રહી અને એકાગ્રતાથી જો એ કાર્ય થાય તો વિશ્વાસ, સમજ, આશ્વાસન અને ક્ષમાનો ગુણ સતત આપણા શરીરમાં અણુ સ્વરૂપે પ્રવાહિત થાય, અને એ પછી આપણી સાથે નવી સારી ઘટના બનાવશે. એટલે વાતનો સારાંશ એ છે કે એ જો પંચમહાભૂતના તત્વના ગુણ ઉપર ધ્યાન આપી દઈએ, આકાશ અને વાયુ મહાભૂત ઉપર ધ્યાન આપીએ, એટલે કે એકાગ્રતા અને વિશ્વાસ ઉપર ધ્યાન આપીએ, તો પરિસ્થિતિ એ બને કે બાકીના 3 મહાભૂતના ગુણ ઓટો મોડમાં કનેક્ટ થઈ જશે. ડાયરેક્ટલી બીજા ગુણો ઉપર, સમજ, આશ્વાસન, ક્ષમા ઉપર સીધું ધ્યાન આપવા જઈએ તો એટલું સારું પરિણામ ન દેખાય. અહીંયા એકાગ્રતાને શબ્દોની એકાગ્રતા અને કાર્યમાં એકાગ્રતા વિચારવું છે, અને વિશ્વાસને લયબદ્ધ શ્વાસ તરીકે લેવું છે. એટલે આખી વાતને હજી કન્ક્લુડ કરીએ તો સ્થિતિ એ બને કે આ પંચમહાભૂતમાંથી પછી આગળ શરીરની ધાતુઓ બનશે. એટલે રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને બીજ. તો એ જે અંતિમ ધાતુ છે એ જો પ્રોપર બને, પંચમહાભૂતના ગુણ આપણામાં સ્થાપિત હોય, પછી આપણે ખોરાક લેશું, આપણા શબ્દોનો વ્યવહાર થાય, આપણા શ્વાસનો લય આવે અને લાગણીની સ્થિતિ બને, એના આધારે જે ધાતુઓનું બંધારણ થશે, એમાં જેટલી સર્જનાત્મક આવૃત્તિ હશે એટલી પરિસ્થિતિ એ બનશે કે આપણી ધાતુઓનું બંધારણ બરાબર બને, ધાતુઓનું સાર બરાબર બને. એટલે સર્જનની આવૃત્તિ વધારવી છે તો શું કરવું? તો એના માટેની આયુર્વેદમાં બહુ સ્પષ્ટ રજૂઆત કરવી છે. જાણે કરી છે કે 5 વાત ઉપર ધ્યાન આપવું છે. પહેલી વાત એ છે કે સૌમ્ય રહેવું. સૌમ્યનો અર્થ થાય છે શાંત રહેવું. શાંત રહેવાનો પણ એ અર્થ છે કે જ્યારે કાર્ય છે ત્યારે તો બોલવું પડે, વ્યવહાર કરવો પડે, બધા સાથે જરૂરી વાત કરવી પડે, પ્રસંગમાં ગયા છીએ તો ફરજિયાત છે એટલી વાત કરવી પડશે. પણ શાંત રહેવાનો અર્થ એ છે કે જ્યારે વ્યક્તિ એકલો છે ત્યારે એના બેકગ્રાઉન્ડમાં શું ચાલે છે? ફરિયાદ વિનાશની આવૃત્તિ ચાલે છે, પોતાની અપેક્ષાઓ પૂરી નથી થતી એની ફરિયાદો છે, પોતાના પરિવાર સભ્યો ક્યાંક ને ક્યાંક પોતાની સાથે અપમાનની ભાવનાઓ ઊભી કરે છે એ ફરિયાદ છે, પોતાની ઓફિસમાં અથવા પોતાની શાળામાં અથવા તો પોતાના વ્યવસાયના સ્થળ ઉપર ક્યાંક ને ક્યાંક એ અનએક્સપેક્ટેડ એની નેગેટિવિટી મળે છે એ સતત ફરિયાદ છે. તો એ જે શાંત નથીનો મિનિંગ એ લેવો છે કે એ ક્યાંક ને ક્યાંક બેકગ્રાઉન્ડમાં નેગેટિવ થોટ સાથે કનેક્ટ છે. તો એ નેગેટિવ થોટ સાથે કનેક્ટ ન રહેવાની સ્થિતિ એ એકલો વ્યક્તિ છે ત્યારે એને આપણે સૌમ્ય સમજવું છે. એટલે માણસ બધાની સાથે અથવા તો બધાની સામે તો બહુ શાંત હોય, એકલો પડે ત્યારે શું સ્થિતિ છે ને એને આપણે સૌમ્ય અથવા તો શાંતની પરિસ્થિતિ છે. અથવા તો એમ કહી શકાય સૌમ્યનો સ્પષ્ટ અર્થ એ છે કે જ્યાં જરૂર છે ત્યાં સૂચનો અથવા પૂછપરછ કરવી, પણ જે ઘટનાની અથવા જે પરિસ્થિતિ કે જે વ્યક્તિની પૂછપરછ કે સૂચન આપણને જરૂરી નથી તો બિનજરૂરી સૂચન અને પૂછપરછ ન કરવા, એને આપણે સૌમ્ય ગણીએ. બીજી સૂચના આપી છે સૌમ્ય પ્રેક્ષણ. પ્રેક્ષણનો સ્પષ્ટ અર્થ થાય છે જોવું, ને સૌમ્ય એટલે શાંત, એટલે શાંત જોનારા સ્વભાવવાળા. ઘણી બધી વાર શું થતું કે આપણે શબ્દોથી બોલીએ નહીં, પણ કોઈની સામે જોઈને ગુસ્સો કરી લઈએ, ડરી જઈએ, નારાજ થઈ જઈએ, તો એ જાણે કરે છે કે શક્ય ત્યાં સુધી શાંત જોનારા સ્વભાવવાળું થવું છે, તો આપણા શરીરમાં સર્જનની શક્તિ ઓટો મોડમાં ક્રિએટ થાય. એટલે કોઈ પણ વ્યક્તિ સામે જ્યારે આપણે જોઈએ છીએ દ્રશ્યથી, એનો મિનિંગ એ છે કે આપણે એની સાથે કનેક્શન કરીએ છીએ, તો એ કનેક્શન થતી વખતે એની જે મગજમાં આવૃત્તિ છે એ જ મગજની આવૃત્તિ આપણી સાથે જોડાય. એટલે જો આપણે પોઝિટિવલી જોડાઈએ છીએ તો એ પોઝિટિવ કનેક્ટ થશે, નેગેટિવલી જોડાઈએ તો નેગેટિવ કનેક્ટ થશે. એટલા માટે જ એક સ્પષ્ટ સૂત્ર આપ્યું છે દર્શન. દર્શનનો સ્પષ્ટ અર્થ થાય છે જોવું. જોવું એ વાત સાચી, પણ બહારથી જોવું એ દર્શન છે, પણ અંદરનું દર્શનનો અર્થ થાય છે વિઝન. વિઝન એટલે આપણો દ્રષ્ટિકોણ. જે તે પરિસ્થિતિમાં આપણે કેવો વ્યવહાર કરીએ છીએ અથવા તો આપણો વિવેક શક્તિનો કેટલો ઉપયોગ થાય છે એ દર્શન જણાવે છે. આપણી પોતાનું ઇનર એનલાઇનમેન્ટ એને દર્શન કીધું છે. એટલે પૂરેપૂરું એ પિત્ત ઉપર આધારિત છે. પિત્ત ફરી લાગણી ઉપર આધારિત છે, અને લાગણી ફરી હૃદય સાથે જોડાયેલું છે. એટલે હૃદયમાં ચૈતન્યને સ્થાપિત રાખવા માટેનો સૌથી મહત્વની આપણી કાળજી એ સૌમ્ય પ્રેક્ષણ ગણાશે.
એટલે હજી એને સરળ કરી દેવું હોય તો એમ વિચારી શકાય કે જે ઘટના અથવા જે પરિસ્થિતિ આપણા માટે જરૂરી નથી એ બિનજરૂરી ઘટનાનું અથવા બિનજરૂરી વ્યક્તિ કે પરિસ્થિતિનું મૂલ્યાંકન ન કરવું, એ સૌમ્ય પ્રેક્ષણો છે. ત્રીજી રજૂઆત કરી છે ક્ષીર પૂર્ણ લોચન. કોઈ પણ માણસની સર્જનની શક્તિ છે તો સર્જનાત્મક આવૃત્તિ છે કેમ ખબર પડે? તો અહીંયા સ્પષ્ટ સૂચના આપી છે. લોચન એટલે આંખ, પૂર્ણ એટલે ભરેલું અને ક્ષીર એટલે દૂધ. જે વ્યક્તિનું સ્ક્લેરા એટલે કે એનો સફેદ ભાગ આંખનો છે એમાં પીળાશ ને લાલાશ ન હોય, એમાં દૂધ જેવી સફેદી છે, તો એ વ્યક્તિમાં સર્જન શક્તિ સારી છે. એક માર્કર છે. કદાચ આપણે સ્પષ્ટ રીતે આપણું સ્વાસ્થ્ય કેવું છે વિચાર લેવું હોય ને તો આપણી આંખ જોઈ લેવી છે, કારણ કે આંખ એ કેમેરો છે, બધું કેપ્ચર કરતું હોય ને એ જ પછી ચિત્તમાં જશે અને ચિત્તના આધારે પાછી નવી પરિસ્થિતિ ઊભી થશે. ધારો કોઈ વ્યક્તિ બિનજરૂરી મૂલ્યાંકન કરે છે ને એના ચિત્તમાં એ ઘટના છપાઈ ગઈ છે, હવે એની સાથે જ્યારે એ ઘટના બનશે ત્યારે એ મેમરી એને પાછી હેમ્પર કરશે, નેગેટિવ કરશે, કારણ કે એ મેમરી પાછી એના શરીરમાં એની અસર લાવવાની છે. એટલે બેઇસ્તીમને એ રીતે વિચારવું છે કે શક્ય ત્યાં સુધી બિનજરૂરી મૂલ્યાંકન ન કરીને સર્જનની આવૃત્તિ સાથે રહેવું, એટલે આપણી આંખમાં ક્ષીરપૂર્ણ લોચન રહે એ રીતે. ચોથી જાણ કરી છે પ્રહર્ષ બહુલ. પ્રહર્ષ બહુલનો મિનિંગ થાય છે પ્રસન્નતા સાથે રહેવું. પ્રસન્નતા સાથે રહેવા માટેનું શું સૂત્ર હોઈ શકે? તો એના માટે સ્પષ્ટ સૂચના છે કે શરત વગર રહેવું. કોઈ પણ ઘટના, કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ પરિસ્થિતિમાં શરત બને ત્યાં સુધી ન રાખવી. તમે આમ કરશો ને તો આમ કરીશ, એનું મિનિંગ એ છે એ વ્યક્તિ દુઃખ છે અથવા દુઃખી છે, કારણ કે પ્રસન્નતા છે ને ત્યાં શરત નથી, એ બિનશરતી વલણ છે. સામેવાળો આપણી સાથે જે વ્યવહાર કરે છે એને અનુકૂળ છે એ વ્યવહાર કરશે, પણ આપણે પ્રયત્ન એ કરવો છે કે બિનશરતી વલણ રાખવું છે, એટલે આપણા હેપીનેસના કેમિકલ, ખુશી કે પ્રસન્નતાના કેમિકલ સતત પ્રવાહિત રહે. અને પાંચમી સ્પષ્ટ સૂચના છે પ્રસન્ન, સ્નિગ્ધ, વર્ણ અને સ્વર. વર્ણ સ્વરને ફરી આપણે શબ્દ કહી દઈએ. પ્રસન્ન એટલે શરત વગરની પરિસ્થિતિ અને સ્નિગ્ધ એટલે લાગણી સારી છે, અથવા તો આપણે કોઈની ભૂલ નથી કાઢતા. એટલે જે વ્યક્તિ સાથે વાતનો વ્યવહાર કરીએ છીએ એમાં કોઈની ભૂલ નથી કાઢતા, એટલે કે વિરોધાભાસ નથી કરતા, શરત નથી એટલે કે અસહાયતા નથી, અને એની સાથે વ્યવહાર કરીએ છીએ વાતચીતનો, એટલે એનો ફરી એ જ વિચાર આવે છે કે વિરોધાભાસ અને અસહાયતા વગરની જ્યારે વ્યવહાર થાય છે ત્યારે એને પ્રસન્ન, સ્નિગ્ધ, વર્ણ સ્વર સાથેની વાતચીત ગણાશે. એટલે 5 ગુણ ઉપર અથવા તો 5 કાળજી ઉપર જો ધ્યાન આપી દઈએ તો આપણા મગજમાં સર્જનની આવૃત્તિઓ ખૂબ સારી રીતે વિકસિત થાય અને આપણી ચેતના પણ યોગ્ય સ્તરમાં રહે. ચેતનાનું યોગ્ય સ્તર હશે તો વ્યક્તિનું પૂર્ણ સ્વાસ્થ્ય ખૂબ સારું રહેશે. અને એ સારાંશ તરીકે વિચારીએ તો સૌમ્ય એટલે શાંત રહેવું, સૌમ્ય પ્રેક્ષણ એટલે બિનજરૂરી મૂલ્યાંકન ન કરવું અથવા શાંત જોનારા સ્વભાવવાળા. ક્ષીરપૂર્ણ લોચનનો સ્પષ્ટ અર્થ છે જ્યારે સર્જનની આવૃત્તિ હશે ત્યારે વ્યક્તિની આંખમાં એ જીવનદાયીની શક્તિ, લાઈફ ફોર્સ એનર્જી છે એ સફેદ ક્ષીર સ્વરૂપે હશે. ચોથી પરિસ્થિતિ પ્રહર્ષ બહુલ, એટલે એનો સ્પષ્ટ અર્થ એ છે કે પ્રસન્નતા. કોઈ પણ વ્યક્તિ સાથે શક્ય ત્યાં સુધી લોજિકલ વ્યવહાર ન કરવો, શરત સાથે વ્યવહાર ન કરવો. જો નથી જ અનુકૂળ વ્યક્તિ સાથે વ્યવહાર કરવો તો અંતર જાળવી જવું છે, બને એટલી શરતો ઓછી રાખવી છે. અને પાંચમી સ્પષ્ટ સૂચના છે કે પ્રસન્ન, સ્નિગ્ધ, વર્ણ અને સ્વર, એટલે એનો અર્થ એ થાય કે વિરોધાભાસ અને અસહાયતા વગર શબ્દનો વ્યવહાર કરવો છે. એ શબ્દ અને વાયુ ખૂબ જોડાયેલા છે, એટલે પરિસ્થિતિ એ બને કે જે કાંઈ ઘટના બની છે આપણી સાથે, એ ઘટનાના બેકગ્રાઉન્ડમાં જે યાદશક્તિઓ પડી છે એ યાદશક્તિઓની ઇફેક્ટ આપણા હેલ્થ ઉપર ન આવે અથવા આપણી બીજી ઘટનાઓ પર ન આવે, બેકગ્રાઉન્ડની જે મેમરીઝ નેગેટિવ પડી છે, તો એના માટેનો સરળ રસ્તો છે કે વાયુને લયબદ્ધ કરવો. જો શ્વાસની લયબદ્ધતા હશે તો એ તરંગો ફરી સર્જનાત્મક આવૃત્તિ ઊભી કરશે. એટલે એના માટેની 2 કાળજી લઈ શકાય. તો 1 કલાક માટે અથવા એટલો સમય આપણી પાસે નથી તો 12 મિનિટ માટે 2 વાર, 24 મિનિટ માટેનો સમય ફાળવી દેવો છે કે શ્વાસના લઈને એકાગ્રતા અથવા તો પ્રાર્થના સાંભળવાનો સમય આપણે ફાળવી દઈએ. અને બીજી જાણ એ વિચારવી છે કે જ્યારે આપણે ઉઠીએ છીએ, એટલે કે ઉઠતી વખતે અને રાતે સૂતી વખતે શું કાળજી લેવી, તો એના માટેની સ્પષ્ટ સૂચના એ છે કે એ વખતે આપણે પોઝિટિવ ફીલ કરીએ છીએ કે નેગેટિવ ફીલ કરીએ છીએ જોવું છું. એટલે ઉઠતી વખતે જો આપણે હકારાત્મક લાગણી અનુભવતા હોઈએ તો એ સર્જનની આવૃત્તિ ગણવી છે. જો નકારાત્મક લાગણી અનુભવીએ તો એને આપણે ટ્રાન્સફર કરવી પડે પોઝિટિવમાં. તો એ સમયે આપણને જે ગમતી ઘટના છે તો આપણા જે ટાર્ગેટ છે એ માટેનો ઉત્સાહ અથવા એ માટેનું મહત્ત્વ ઊભું કરવું પડશે કે આજે સરસ આ કામ કરીશ અને એ કરીને મને ખૂબ ખુશી મળશે અથવા તો વિશ્વાસ મળશે. એ જ રીતે આપણે સૂઈએ છીએ ત્યારે પરિસ્થિતિ વિચારવી પડશે કે જે પોઝિટિવ અનુભવીએ છીએ કે નેગેટિવ અનુભવીએ છીએ. પરિસ્થિતિ એ બને જો નકારાત્મકતા અનુભવીએ છીએ તો 6-8 કલાક સુધી સતત એ જ પ્રકારની નકારાત્મકતા આપણા બ્રેનની ફ્રીક્વન્સીમાં ચાલે.
એટલે સિચ્યુએશનને આપણે એ રીતે વિચારવી છે કે ઉઠતી વખતે અને સૂતી વખતે આપણી હકારાત્મક લાગણીને હૃદયમાં ટ્યુન કરી અને પછી ઉઠવા અને સુવાનો ફેરફાર કરવો છે. અને સવારે 6 થી 10નો જે સમયગાળો છે એને ખૂબ સારી રીતે સ્વાસ્થ્યમાં ફાળવવો જોઈએ. જે પ્રવૃત્તિઓ ચાલે છે તો રાખવી છે, પણ એકાગ્રતા સાથે ગમતી સર્જનાત્મક પ્રવૃત્તિઓ કરવી છે. જે બાકીનો સમય 6 થી 10માં આપણને બધાને રહે છે. કોઈ અભ્યાસ કરે છે તો એનો અભ્યાસનો સમય, વ્યવસાય કરે છે તો એને પોતાની જે સ્કિલ ડેવલપમેન્ટ માટેની જરૂરી કાળજીઓ છે એ રીતે વિચારી લેવી છે. એટલે આ રીતે સારાંશ તરીકે વિચારીએ કે શક્ય ત્યાં સુધી શબ્દનો વ્યવહાર વિરોધાભાસ અને અસહાયતા વગર થાય ધ્યાન રાખવું છે, જેથી આપણા લોહીના પ્રવાહની ગતિ યોગ્ય રહે. શ્વાસના લયની એકાગ્રતા માટે સતત સર્જનાત્મકતામાં લયબદ્ધ શ્વાસ માટે પ્રયત્ન કરવો છે. આખા દિવસમાં 1 કલાક અથવા તો સમયની અનુકૂળતા ઓછી છે તો 24 મિનિટ. ઉઠતી વખતે અને સૂતી વખતે હકારાત્મક લાગણીને સેટ કરવી છે અને સવારે 6 થી 10ના સમયમાં શક્ય ત્યાં સુધી સર્જનાત્મક આવૃત્તિ સાથે રહેવું છે. અને જે 5 સૂત્રો છે સર્જન શક્તિમાં, સૌમ્ય પ્રેક્ષણ, ક્ષીરપૂર્ણ લોચન, પ્રહર્ષ બહુલ અને પ્રસન્ન સ્નિગ્ધ વર્ણ સ્વર ઉપર ધ્યાન આપી દઈએ. આપણે આમ વિચારીએ, ધારો કે કોઈ વ્યક્તિ આપણો વિરોધ કરે છે, આપણી ભૂલ કાઢે છે, ધારો કે ભૂલ ખોટી કાઢે છે, આપણને સમજાય છે કે એ આપણા બોસ છે અને એને બીજું કોઈ સ્ટ્રેસ આવ્યું છે, એને લીધે એ આપણા ઉપર એ ભૂલ કાઢે છે. નાની ભૂલ છે પણ કાઢે છે, તો શું કરવું? હવે ધારો કે એ સમયે જો આપણે એની સામે ભૂલો શરૂ કરી દઈશું મગજમાં અથવા બહાર બોલવાનું, તો એની અસર કાં તો પોતાના ઉપર આવશે અથવા પોતાના પરિવારના સભ્યો ઉપર આવશે. ક્યાંક ને ક્યાંક પોતાની જે નિયર બાય પર્સન છે એની ઉપર તરત અસર આવે. કારણ કે વિરોધાભાસ ના હશે. આ ધારો કે સમાજની પરિસ્થિતિ વિચારીએ તો કેટલા એવા ફિલ્ડ છે કે જેમાં સતત માણસ વિરોધાભાસમાં જ રહેતો હોય, જેમ કે પોલીસ છે, જેમ કે પોલિટિશિયન છે, તો એને બધાને અસર થઈ જવી જોઈએ ને. સૂક્ષ્મ રીતે વિચારીએ, મારું ઓબ્ઝર્વેશન છે ત્યાં સુધી બધાને અતિ અસાધ્ય બીમારી છે, તે ઇન્ક્યોરેબલ છે, જે પરિસ્થિતિની કોઈ દવા જ નથી. કાં સ્ટીરોઇડ ખાતા હોય, કાં એવી હેવી એના નર્વસ સિસ્ટમને ડેમેજ કરતી પરિસ્થિતિને વિચારીને દવા ખાતા હોય. વાત સાચી ને, ઉંમરનો પ્રભાવ થાય છે, એને પરિસ્થિતિ છે, વાત યોગ્ય છે, પણ સ્થિતિ બને છે કે ક્યાંક ને ક્યાંક એને ઇન્ક્યોરેબલ ડિસીઝ શરૂ થઈ જાય છે, જે કષ્ટસાધ્ય છે અથવા તો અતિશય અસાધ્ય છે. એટલે પરિસ્થિતિને એ રીતે વિચારવી છે કે બધાને અસર તો થતી જ હોય, પણ એના પોતાના ટાર્ગેટ્સ હોય. પોતાના ટાર્ગેટ હોય એટલે એને અચીવ કરવા માટે એ પોતે એનર્જી ક્રિએટ કરતા હોય. એટલે એક બાજુથી એ દાન પુણ્યનું કામ એ કરતા હોય, એટલે એમાં એને પોઝિટિવ ફીલ થતી હોય, અને એક બાજુથી એ જે કંઈ વેરિએશન કરે છે, જે નકારાત્મકતા છે, એ પણ ચાલુ હોય. એટલે પરિસ્થિતિ એ બને કે સામાન્ય નુકસાન આવીને ઊભું રહે. એટલે એની પાસે જે કંઈ નેગેટિવિટી છે એ સામાન્ય આવશે. એટલે કાં તો એ પોતાના હેલ્થ ઉપર ઇફેક્ટ કરશે અથવા તો પોતાના નિયર બાય પર્સન પાસે પોતાના શબ્દો કે દ્રશ્યના માધ્યમથી જશે. એટલે વ્યાધિ તો આવવાની છે. માણસ કોઈ પણ હોય એ જ્યાં સુધી એના સત્યમાં નહીં રહે, કારણ કે સત્ય પાયો છે. સત્ય હશે તો સ્વીકાર થશે, સ્વીકાર છે તો સજાગતા આવશે, સજાગતા છે તો આત્મસન્માન છે, આત્મસન્માન છે તો આત્મવિશ્વાસ રહેશે, અને આત્મવિશ્વાસ છે તો પ્રસન્નતાના અને પૂર્ણ સ્વાસ્થ્ય રહેવાનું છે. એટલે આમે જોઈએ ને, આપણે નથી કહેતા કે સત્સંગ રાખવો, એ સંગ એટલે જોડાવું, ને સત એટલે સત્ય. એ બહારનો સત્સંગ જેને કરીએ છીએ ને, ધારો કે આપણે સભામાં જઈએ કે કોઈ કથામાં જઈએ કે કોઈ વ્યક્તિ સાથે બેસીને વાત કરીએ, એની અસર આવે છે ડેફિનેટલી. પણ એમાં મોટિવેશનમાં ગઈ છે કે ડિસિપ્લિનમાં ગઈ છે? મોટિવેશનનો મિનિંગ એ થાય લિમિટેડ ચાર્જ. ધારો કે 10 દિવસ માટેનું મોટિવેશન મળ્યું આપણને, તો એ 10 દિવસ માટે એ વ્યક્તિ સરસ કરશે, સત્સંગનો પ્રભાવ છે એના ઉપર, ત્યાં સુધી વિવેકમાં રહેશે, શાંત રહેશે, બધું કરશે. પણ જેવું એ મોટિવેશન કમ્પ્લીટ થયું, હવે ડિસિપ્લિન ગઈ, શિસ્તતા એની પૂરી થઈ જશે. પણ એ વ્યક્તિનું પોતાનો સત્સંગ હશે, પોતાના જીવનો, પોતાના હૃદયનો, પોતાના મન સાથેનો જો સંવાદ યોગ્ય હશે, એ સત્યતામાં જીવતું હશે, એ સત્સંગ જો શરૂ હશે, તો પરિસ્થિતિ બને ડિસિપ્લિન બની જાય. એ પોતાની શિસ્તના આધારે જ યોગ્ય વ્યવહાર કરશે. એટલે આખી વાતનો સારાંશ એ છે કે સત્ય આનો રસ્તો છે. સત્યતા હશે તો વિરોધાભાસ કે અસહતા નથી થવાનું. એટલે સત્યને આ રીતે વિચારવું પડશે, પોતાનું સત્ય, પોતાના માટે સત્ય. ભૂલ શું થાય કે આપણે આપણી ભૂલ ન જોઈએ, સામેવાળો અસત્ય કરે ને એટલે તરત એને બ્લેમ કરીએ, વિરોધ કરીએ, અસહાય કરીએ. એટલે આપણે આપણા સત્યમાં રહેવું છે, આપણે આપણી ભૂલ જોવી છે. તો આપણે જે ભૂલ કરીએ છીએ એને યોગ્ય દિશામાં ટ્રાન્સફર કરીને સત્યતા બાજુ જવું છે. એટલે મોર દેન 70% જો સત્યનો ગુણ આપણે ચાર્જ કરી શકીએ, તો આપણી લાઈફ એકદમ ઇઝી ગોઈંગ, વિધાઉટ એની ડિસીઝ, હેપીનેસ અને પીસ સાથે જાય.